હાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? અમે પણ મજામાં છે ને. આવી ગયા છે દ્વારકા કૃષ્ણ કનૈયાના દર્શન કરવા માટે, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે, અને મંદિર બતાવી દો. સામે બતાવી રહ્યું છે મંદિર. હે હા, દ્વારકાધીશ. હું કેતો હતા દ્વારકા જાવું છે આજ પહેલી વખત આવ્યો અમને દ્વારકા. હા, અમારો ઉમંગ પહેલી વખત દ્વારકા આવી ગયો છે. ઉમંગ કોણ? હા, અમે તો ઘણી વખત આવી ગયા. ઉમંગ એમ કહે છે કે તમે ઘણી વખત આવી ગયા, પણ અમે પહેલી વખત, ઉમંગ પહેલી વખત દ્વારકા આવ્યો છે. તો ઉમંગ મંદિર બતાય છે સામે બતાય તે કૃષ્ણ કનૈયાનું એમ કે ને, કૃષ્ણ ભગવાન નું મંદિર છે. જો જય દ્વારકાધીશ. ધજાના દર્શન કરી લો મિત્રો અંદર. તો તમને મંદિરના અંદર ક્યાંય દર્શન નહીં કરવા દે કા ફોટા. ત્યાં તો વિડીયો શૂટિંગ તો અલાઉડ ન જ હોય. એટલે જો આ સાથે પુલ બનાવી નાખવામાં આવે સાહેબ. સવારના 7 વાગ્યા ને સાહેબ, સવારના 8 વાગ્યા છે મિત્રો. અને અહીંયા તો કૃષ્ણ ભગવાનની જગ્યા એટલે એનું જ રાજ હાલે ને, આપણું તો કાંઈ હાલે નહીં. એટલે કલાકે મંદિર ખોલે કદાચ, આખા દીમાં 5-6 વખત ખોલે. સવારમાં જાગે તો ભગવાન દાતણ કરે, નાય ધોઈને કમ્પ્લીટ થાય, પછી પાછા દર્શન કરાવે, પછી પાછું ઘડીક મંદિર બંધ કરી દે, પછી પાછો નાસ્તો પાણી આવે, ભગવાન નાસ્તો કરી લે, પછી પાછું મંદિર બંધ કરી દે, પછી પાછા ભગવાન ઘડીક વિહામો લે. સાહેબ આવી રીતે મંદિર ખોલવામાં આવે છે. અને હર કોઈ ઠેકાણે કૃષ્ણ ભગવાનનું મંદિર હોય ને એમ બધું, કારણ કે લાલા ભગવાન બાળપણથી ત્યાં ઘોડે નટખટ હતા. એટલે એને બધા આમ ભાવ, આનંદ, પ્રેમ બહુ હતો બધા ઉપર. એટલે એ આનંદ કરે ને આપણે આનંદ કરીએ. તો જો મિત્રો સામે હવે આ શું કહેવાય, આ કયો ઘાટ કહેવાય છે? આ સ્નાન ઘાટ. સ્નાન ઘાટમાં પગ આવી ગયા છે અમે, અને અમે હાલીને જઈએ છીએ. નસીબ હશે તો રાત આવે તરત દર્શન થઈ જાય. ને અમારે કલાક ભગવાનની ઘડે પોરો ખાવો પડશે. કાલે જો જામું જો નંદ ખ્યાલ ભાઈ જય કનૈયા લાલ કે ની ઘોડે હાલો જાય છે માથે. હા જો આ જામુ અહીંયા હા 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 લ્યા હવાજી. હા આ છે તો મિત્રો સ્નાન ઘાટ છે ને. વેળ જો આવી રહી છે, અને બધા અહીંયા જો નાય ધોઈને હાથ પગ ધોઈને બધા દર્શન કરવા જતા હોય છે. તો આ સામે બતાય તે કૃષ્ણ ભગવાનનું મંદિર છે. તો તમને પણ દર્શન કરાવી. જય કૃષ્ણ ભગવાન. જો મંદિરના દર્શન કરી લો મિત્રો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો મિત્રો જરૂરથી. હા, જય દ્વારકાધીશ. અમારે ઉમંગ હા સાથે મિત્રો જો સબુતરા છે, સબુતરા ટાઈપ. અને અહીંયા સરસ મજાનું લોકેશન છે. અને અહીંયા જો નજારો કાંઈક અલગ છે, કારણ કે દ્વારકાધીશનો તો નજારો અલગ જ હોય ને મિત્રો. જોવો તમે. હા આપણે મિત્રો હવે આવી ગયા છે જો મંદિરની સામે એક્ઝેટ કે અહીંયા સ્નાન ઘાટમાં હાવ બાજુમાં આવી ગયા છે. અને જો આ મંદિરના દર્શન કરાવું તમને. જય શ્રી કૃષ્ણ ભગવાન. જો સદાના દર્શન કરી લો મિત્રો. 52 ગજની ધજા ફરકે દ્વારકાધીશની. હે મિત્રો આ છે તે કૃષ્ણ ભગવાનનું મંદિર છે દ્વારકામાં. અને પબ્લિક તો દરરોજ માટે એટલું જ હોય મિત્રો. જો અહીંયા માનો મેળામણ તો દરરોજ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવતા જ હોય છે બધા. તો મિત્રો તમે જોઈ શકો છો બધું. જો આ છે તે જે ઝૂલતો પુલ છે, અને અહીંયા બધા વેસવાળા નાન તેન બધા બેઠા હોય છે. અને હવે પછી એન્ટ્રી નથી. હવે માનો મેળામાં ઉમટી પડ્યો. જોવો તમે. મેળો જામી ગયો છે. જય દ્વારકાધીશ. હા
મિત્રો બધે સામાન ને અંતે ને સંપલ જે તે હોય ત્યાં બધું જમા કરાવવાનું રહેશે. હાલો આપણે પણ મિત્રો જમા કરી દેવું મોબાઈલ હાથે જે બધું હોય તે. હાલો મિત્રો તો અહીંયા જો બધા ફોટા પાડી રહ્યા છે અને દ્વારકાનો અંદર પ્રવેશ દ્વાર છે અને આ છે તે મંદિર છે. તો તમે ધજા ફરકી રહી છે દ્વારકાધીશની 52 ગજની ધજા ફરકે દ્વારકાધીશમાં. તો મિત્રો અહીંયા અત્યારે તો અમે દર્શન કર્યા એટલે તરત ગેટ બંધ થઈ ગયો અને અમને દર્શનનો લાભ મળી ગયો છે. તો હવે જો બધા માનવ મેળામાં ઊભા રહી ગયા છે ગેટ કાયદેસર બંધ થઈ ગયો છે. હવે 1 કલાક પછી તમને પાછો દર્શનનો લાવો મળે છે. તો 1 કલાક પછી ફરી પાછો મોકો મળશે જ્યાંથી બંધ છે ગેટ. આવી રીતે કલાકે ખુલે છે. હવે મિત્રો અમે દર્શન કર્યા પછી તો આ દર્શનની લાઈન થઈ ગઈ છે ઠેઠ સુધી, કારણ કે બધા દર્શન કરવા માટે માનવ મેળા ઉમટી પડેલું છે. અહીંયા સુધી ઠેઠ સુધી લાઈન છે કારણ કે ગેટ બંધ થઈ ગયો છે, દ્વાર બંધ થઈ ગયો છે, ભગવાનનો દ્વાર. હવે ધજા ચડાઈ રહ્યા છે. તો આ ધજા ચડી રહી છે. જય દ્વારકાધીશ જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો. 52 ગજની ધજા જો ચડાવી રહ્યા છે, ફરકી રહી છે ધજા જો, બરોબર. ધજા ચડાઈ રહ્યા છે મંદિર ઉપર. તો મિત્રો જરૂરથી જય દ્વારકાધીશ લખી નાખજો અને તમને પણ ધજાના દર્શન કરાવવા. તો મિત્રો ધજા ચડી ગઈ છે, 52 ગજની ધજા ફરકી ગઈ છે દ્વારકાધીશના મંદિર ઉપર. તો જય દ્વારકાધીશ જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. જો લ્યો ધજા ફરકી રહી છે મિત્રો. દ્વારકાધીશ એટલે કે પ્રસાદ મળી રહ્યો છે બધો. દ્વારકાધીશ ને મોરપીસ બહુ વાલા હતા મિત્રો. જો અહીંયા મોરપીસ વેચાઈ રહ્યા છે, પ્રસાદ વેચાઈ રહ્યો છે, અલગ અલગ બધી ડિઝાઇનમાં મોરના પીસ વેચાઈ રહ્યા. જવો તમે જો મોરપીસ છે બધા. દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાના મોરપીસ બહુ વાલા હતા એટલે જો અલગ અલગ બધી મોરપીસ ને વેચાઈ રહ્યું છે બધું. જો આ છે તે દ્વારકાધીશ ની ધજા લઈને જઈ રહ્યા છે. મંદિરના ધજાના દર્શન કરાવો મિત્રો તમને. જો અહીંયા જમા કરવાનું રહેશે. મંદિરની અંદર આ કઈ વસ્તુ એલાઉડ નથી, જેની સૌ યાત્રિકો ખાસ નોંધ લેશો. 5 મિનિટ સરસ મજાનો ક્લાસ લઈ ત્યારબાદ આપણે મંદિર તરફ જવાનું છે. અહીંયા મિત્રો 56 સીડી પગથિયા છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે. જો ટ્રાફિક ફૂલ છે, ફૂલ ટ્રાફિક થઈ ગયેલી છે. સામે બધાને બધા પગથિયા પર બેઠા છે. જો હા
આ છે તે રામ સેતુ પુલ છે તે આ પુલ ઓલી કાંઠે પણ બનશે પુલ હાલમાં ને અહીંયા છે તે આ ગોમતી ઘાટ છે મિત્રો તો બધા જો સ્નાન કરવા આવે છે અહીંયા હાંડિયા તે બધું હોય છે ને બધા ઊંટ સવારી કરાવતા હોય છે તો જો અહીંયા આ ગોમતી ઘાટમાં હાંડિયા જોવા મળે છે તો આ બધા હાંડિયા પણ અહીંયા છે અને અહીંયા રામ સેતુ દોલામાં લક્ષ્મીનારાયણ મંદિર છે એ કાંઠે જવા માટે પુલ છે અને હિસ્કો એટલે કે ઝૂલતો પુલ જેવું છે આ છે તે દરિયો છે દરિયાની વેળ આવે છે ને વેળ આવે એટલે આ ભરાઈ જાય બધું હા માછલીઓ મોટી મોટી હોય આ વેળ આવે છે જોઈએ આપણે ને પાણી એકદમ ચોખ્ખું છે આમ જો માછલીઓ કેટલી છે અંદર હે ઠંડુ પાણી બહુ છે બરફ બરફ જેવું પાણી છે ઠંડુ પાણી કા ઉદય પાણી કેટલું ઠંડુ છે આમ અને તુલસી અને ઉમંગ જો લોટ લાવ્યા લાગે માછલાને ખવડાવવા માટે તો માછલા કેટલા આવી ગયા છે ઓ હોય એકદમ જો એ વેળ આવી ગયો પાણી આવી ગયું આ ઊભો થાવ જો આ માછલા કેટલા છે હે કેટલા માછલા છે વિવિધ પાણી દો વિવિધ અંદર આ દરિયો છે કેવાય ગોમતી ઘાટ કહેવાય છે દરિયો આમથી આ દરિયાનો આમ બાંધેલો છે કિનારો એટલે અહીંયા પાણી ભરાય અને વેળ આવે ને જાય તો અહીંયા જો આવી રીતે બધા લોટ નાખતા હોય છે